દુઃખ ગમે તેટલા આઈ જતા જીવનમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સવારના પોળમાં ડેનિશભાઈનો બર્થડે છે. ડેનિશભાઈ હેપી બર્થડે. थैंक यू. तुम जियो हजारों साल, साल के दिन हो 10,000. લાવો કેક લાવો હેડો. केक दे कप्पा चॉकलेट ચોકલેટ આપવાની છે એ ડેનિશભાઈના હવાના પૂરમાં ફોટા કાઢ્યા હાર્દિકભાઈ બતાવજે. અલે આ લે કેરી તો હવે હેરી નહીં જેનો લે भैया तो माँ पापा तो इना काटी मूर्ति केक लाओ હે મુંબઈ હેપી બર્થડે. थैंक यू. નહીં મન છે કીધી. એ તે હેપી બર્થડે કીધી તા ભાઈ હેપી બર્થડે કહી દે ને कम द क्रेडिट પતિ કે ફરી એક વખત કહી દે ફટી વખત. આપણે વિડીયોમાં કહી દે વિડીયોમાં હેપી બર્થડે કહી ફટી વખત. थैंक यू. थैंक यू. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો. આજે અમે બંને ભાઈઓ નીકળ્યા છીએ બારેજાધામ ખૂંખાર મેલડીમાંના દર્શન કરવા માટે. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બાવાજી. જય માતાજી મિત્રો. મારી મમ્મીને પણ લઈ જવાના હતા, મારા પપ્પા પણ આવવાના હતા, પરંતુ પ્રોબ્લેમ એ થયું છે મારા ભાઈ કે મમ્મી ને પપ્પા જેલા છે બહાર, એટલે મમ્મી અમારે પેલો બેન ખબર છે આપણે વ્લોગમાં લઈ ગયા હતા, આપણે શું કહેવાય પેલું કર્યું હતું ને શ્રીમતમાં ગયા હતા ખબર છે આપણે એ વ્લોગ લીધો હતો ને ટિન્ટો એ, તો મારે એ બેન ને આજે પેલું લઈને જવાનું છે. શું કહેવાય આપણે પેલું આલે છે ને ગોળ ને ગોળ ને જી બધું આવે શું કહેવાય મન ખબર નહીં યાર. હુવાવર લઈને જશે ગાઈઝ. થોડું આપણા પ્રોબ્લેમ થાય જ છે. બાકી આજ આપણે નીકળ્યા છીએ ખૂંખાર મેલડીમાંના દર્શન કરવા માટે, કારણ કે ખરેખર માતાજીનું સત છે અને માહિતોથી આશીર્વાદ મોકલ્યા છે, માહિતોથી કૃપા કરી છે, એટલા માટે આજે આપણે નીકળ્યા છીએ. કારણ કે મને ખબર નથી કે આપણા જોડે ગાડી આવે, મેં બાધા રાખી હતી મનથી, બરાબર છે. આજે હું વિડીયોના માધ્યમથી તમને બધાને કહી રહ્યો છું કે મેં અંદરથી બાધા રાખી હતી, કીધું માતાજી આપણે જો આ વર્ષમાં આપણા જોડે ગાડી આવી જશે ને તો આપણે તમારા દર્શન કરવા માટે 100% આવ્યું. અને ફાઇનલી આપણા જોડે ગાડી આવી ગઈ. વચ્ચે આપણે જવાનો પ્લાન કર્યો હતો પણ થોડા બધા ઇસ્યુ આવ્યા એના કારણે જવાનું પ્લાનિંગ કેન્સલ થયું. તો આજે આપણે જઈએ બારેજાધામ ખૂંખાર મેલડીમાંના દર્શન કરાવીએ, તમને દર્શન કરાવીએ અને અમે દર્શન કરીએ. ગાઈઝ 118 કિલોમીટર દૂર છે આપણા ઘરથી, દેખાય 2 કલાક ને 17 મિનિટ લાગી, બરાબર. ગાઈઝ બારેજા નીકળ્યા છે ખૂંખાર મેલડીમાંના દર્શન કરવા માટે અને અત્યારે હાલ આપણે આવી ગયા છીએ મજરા. જુઓ ગાઈઝ કેટલા વાગ્યા છે, 1 વાગ્યા 43 મિનિટ થઈ ગઈ છે. ગાઈઝ આપણે મંગાવી દીધો છે પાઇનેપલનો જ્યુસ, તો ચલો તાન પહેલા પાઇનેપલનો જ્યુસ પી લઈએ. ગાઈઝ ફાઇનલી જ્યુસ પીને નીકળ્યા છે પાછા બારેજા. હાર્દિકભાઈ મજા જ જ્યુસ પીવાની, બે મજા આવી ગઈ. હા આમ તો ગાઈઝ ચા પીવાની ઈચ્છા હતી પણ હાર્દિકભાઈ કે ચા નહીં પીવી, આપણે કંઈક સારું પીએ, શરીરમાં સારું એડ કરીએ, બરાબર છે, એટલે આપણે જ્યુસ પીધું છે. ગાઈઝ ડીઝલના ખાવા માટે આવ્યા છીએ. જુઓ તમને બતાવીએ પહેલાં ખાલી 5 પોઈન્ટ પર છે ડીઝલ અંદર, બરાબર છે. અને હજી આપણે ખાસા બધા કિલોમીટર કાપવાનું છે કારણ કે હજી આપણે ખાલી મજરા જ આવ્યા છીએ. તો લેહડો પહેલાં ડીઝલના ખાવતા આવીએ. નાખો ડીઝલ 2000 નાખવાનું. 22 લીટર આવ્યું, 22 લીટર. ગાઈસ ખાલી 5 પોઈન્ટ હતા, આમ આટલા પોઈન્ટ પર આવી ગયા છે 2000માં. તો ગાઈઝ અમે અત્યારે ચિલોડાથી થોડા આગળ પકે છીએ અને હજુ કેટલું બતાવશે ખબર છે, 44 મતલબ બતાવશે 44 કિલોમીટર. જો બતાવું તમારે, હજુ અમદાવાદ નહીં આવ્યું, અમદાવાદથી પણ આગળ છે હજુ. બારેજાનો મોટા તાલુકો છે, બારેજા ધંધુકા તો તાલુકો છે ફાઇનલ ખબર. હા 44 બતાવશે કિલોમીટર. 1 કલાક જેવું લાગે, એક નહીં 1 કલાક ઉપર 1.5 કલાક જેવું લાગે. ટ્રાફિક વચ્ચે નથી આ તો ઘેર બધા ફરતા ખેતા. મિત્રો બારેજા હવે ખાલી 8 કિલોમીટર બાકી છે, 8 કિલોમીટર અને લગભગ 10 મિનિટ જેવું થાય, વધારે નહીં થાય એમ. બાવાજી થાક લાગે છે? ના થાક તો કોઈ નહીં લાગ્યો અને આજ તો સારું કે રવિવાર છે, ટ્રાફિકે નહીં મળ્યું. ખરેખર માં તો માં જ કહેવાય હોય, ખરેખર માના હુકમથી નીકળ્યા છે, કોઈ ટ્રાફિકે નડતું નહીં, કશું એ નહીં, બરાબર છે. એકદમ ગાડી જોની પેલા ગોધીનગર હાઈવે પર જવા દીધા હોઈએ ને એવું લાગે છે, બિલકુલ ફ્રી રસ્તો મળે છે. મિત્રો ફાઇનલી આવી ગયા છીએ બારેજા. તો લેહડો અહીંથી આપણે શ્રીફળ ચુંદડીને બધું લેતા જઈએ, બરાબર છે. તો લેહડો ગાડીઓ રસ્તાના બાજુમાં જ મૂકીએ, બરાબર. એ બંધ કરી દઈએ ગાડી. ચલો હાર્દિકભાઈ
જય ખૂંખાર મેલડીમાં. દુઃખ ગમે તેટલા આઈ જતા જીવનમાં, બધા સાથ છોડી દેતા, ભલે છોડી દેતા, પણ મારા જેવી માતાનો પ્રેમ મળી ગયો ને જગતમાં તો કોઈની જરૂર નહીં પડવા દે. ગાઈસ બારે જ આવ્યા છીએ અનંતભાઈ કેવું છે તમારા વિડીયો અમે બહુ જોઈએ છીએ યાર. અરે યાર થેન્ક યુ. બારે જામાં જોઈએ છે વિડીયો. બારે જ અમે જોઈએ છીએ, બધે જોઈએ છીએ તમારા વિડીયો. થેન્ક યુ. આજે મેલડીમાંના દર્શન કરવા માટે અરે આવ્યા કશો વાંધો નહીં, આવો ને. છીએ. એવું હે ને? અત્યારે ગાદી બંધ છે અમારી, એટલે બરાબર. 2-3 રવિવાર પછી આવજો. હા. ઓહો ભાઈ બેસે બાદ જવા દેવાની છે આપણે ગાડી. તમારે પાર્કિંગમાં અહીંયા જવા દો ને, આ બાજુ અંદર પાસે જશે. પોલીસ ચોકી જોડે સાઈડમાં કરી દેજો. આ બાજુ સર્વિસ સ્ટેશન જેવું છે ને તે સાઈડમાં મૂકી દેજો તમે. ચલો ગાઈઝ, ચુંદડી લીધી છે, શ્રીફળ અને અગરબત્તી લઈ લીધી છે માતાજી માટે. તો ચલો જઈએ માતાજીના દર્શન કરીએ, તમને બધાને દર્શન કરાવીએ હે ભાઈ. અને ગાઈઝ કોઈ આવ્યા ને ત્યારે મને એક ભાઈ મળ્યા, તે એમને એવું કેવું થાય છે કે છેલ્લા થોડા દિવસ સુધી તો રવિવારે ગાદી પર હતી નહીં, પણ પાછી 2-3 અઠવાડિયા પછી ગાદી ચાલુ થઈ જશે. તો લેડો તાન ભાઈ આપણે ખૂંખાર મેલડીમાંના દર્શન કરીએ. ગાડી જુઓ છેક પાર્ક કરી છે. આખું જગત પોતી ચાલી છે. નિંદા કરે, મારી ખોટી વાતો કરે, ગાઈઝ જો નજીક મહોત્સવ બારે છે પોલીસ ચોક. છે, પણ મારા એટલે કોઈ પ્રકારનું ભક્તના ટેન્શન કોઈ ઓગળી કરી ઠેસ ના પહોંચાડતા, નકર મારા જેવી સૂર્યના ભૂલી તકસ જગતમાં કોઈ નહીં થાય. ગાડી કોઈ કોડે નહીં. કોઈની જરૂર નહીં પડવા દે, આ વિશ્વાસ રાખજો. જરૂર દુનિયા તમારી પડશે, પણ તમારે કોઈની જરૂર નહીં પડે. આવું તમારી જરૂર હોતી. હા એટલે વિક્રમ ને બંને તમે જોડે જોડે વાંચો ને તમારે ભૂલી જઈએ છીએ. બહુ જ જઈએ છીએ. હા, હું ઇન્ટરવ્યુ છું. બરાબર હા, અહીંયા હું માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા. અમે આવ્યા છીએ. જોઈ ગઈ, મારી દીદી જોઈ ગઈ કે બાવાજી છે. તમે આવી ગયા વિડીયોમાં. આવી ગયા? સરસ. મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે બારે જ્યાં ખૂંખાર મેલડીમાંના ધોમમાં. અને મારા ભાઈ હોય તો બહુ બધા ભાવિ ભક્તો આવ્યા છે, કારણ કે આજે રવિવાર છે અને દર રવિવારે હોય તો મેળા જેવી પબ્લિક થતી એવું લાગે છે. એવું લાગે કે અમે જુઓ પાછો હારે લીધો છે માતાજીનો, આપણે તો જઈને ચડાવવાનો છે. બાકી જુઓ તમને બધી પબ્લિક બતાવીએ. અમારી ગાડી આજે છેક પાર્ક કરી પડી છે અને હજી તો ગાદી ચાલુ નહીં હતી માતાજીની, તોય આટલી બધી ભાવિ ભક્તો આવે છે. તો તમે વિચાર કરો, જ્યારે ગાદી ચાલુ થતી હશે ત્યારે કેટલા ભાવિ ભક્તો આવતા હશે. હે હાર્દિકભાઈ? ફૂલ પબ્લિક આવતી હે. હા, જય માતાજી. કોઈ લગભગ પગ મૂકવાની જગ્યા નહીં હોય. એ વાત સાચી છે. અમે એ વિડીયો જોઈને જ આવ્યા છીએ અને ખરેખર અમારી માનતા પણ પૂરી થઈ છે. અને જે આજે એક બીજી માનતા રાખવાની છે પાછી. મિત્રો તો એ બધા વિડીયોમાં જોતા હોય કે માતાજીની જે ગાદી ભરાય છે ને એ જગ્યા હું તમને બતાવું. તો ગાઈસ જોઈ લો, આ એ જગ્યા છે, દેખાય તમને? આ વિશાળ જગ્યા પર તો આગળ ગાદી ભરાતી હોય છે માતાજીની, તો પેલ બાદ બેસતા હોય છે અને આ બાજુ બધા એમના ભાવિ ભક્તો બેસતા હોય છે. મિત્રો જુઓ, ભાવિ ભક્તોની કેટલી બધી લોબી લાઈન લાગી ગઈ છે. આ બાજુ મહિલાઓની લાઈન છે અને પેલ બાજુ બધા ભાઈઓની લાઈન છે. મને બોલી જાય એ મન પોહાય, પણ મારા ભક્તને કોઈ બોલી જાય એ મને મેલડીને પોહાતું. મિત્રો ફાઇનલી લાઈનમાં જોડાઈ ગયા છે ખૂંખાર મેલડીમાંના દર્શન કરવા માટે. જોઈ લો ભાઈ, બહુ લોબી લાઈન લાગેલી છે. આ બધી ભાઈઓની લાઈન છે, દેખાય? અને આપણે ઓય જઈને દર્શન કરવાના છે માતાજીના. મિત્રો 4 વાગ્યા 10 મિનિટથી છે અને હવે આપણે લાઈનમાં જોડાઈ ગયા છીએ. મિત્રો ફાઇનલી ખૂંખાર મેલડીમાંના દર્શન કરી લીધા છે અને અંદર તો ભાઈ કેમેરો એલાઉડ નહોતો, એટલા માટે આપણે અંદર શૂટિંગ નહીં કર્યું. બાકી બહુ બધા ભાવિ ભક્તો આવી રહ્યા છે અને આપણે તો ભાઈ એક માનતા પહેલાં મોની હતી ને એ પૂરી થઈ ગઈ છે ફાઇનલી. અને આજે પાછી આપણી બીજી મોનતા એકદમ દિલથી મોનીને આવ્યા છીએ. બરાબર છે હાર્દિકભાઈ? તમારું શું કેવું થાય છે? મારું કેવું થાય કે ભાઈ જેના દુઃખ હોય એ વ્યક્તિ અહીંયા આવે, દર્શન કરે, તેમનું દુઃખ ઓછું થાય. એવું મારું કેવું. મિત્રો દર્શન કરીને સેવા કેમ્પમાં આવ્યા છીએ. તો ઓય જુઓ ભાઈ, દ્વારકાથી સેવા કેમ્પ છે. એટલે હેડ અંદર જઈએ અને મસ્ત મજાની ગરમા ગરમ ચાય પીએ. ખોદી લીધી ચા? ચાર પીધી એટલે મારે નહીં પીવી. તાર નહીં પીવી? હું તો નહીં પીવી, ચા પીવી. જય માતાજી. આવો અંદર આવો, તમારું કામ હતું. અંદર આવવું પડે? અંદર આવો. ઓહો, સેવા કેમ્પમાં આવ્યા હતા અને ભાવિ ભક્ત મને ઓળખી ગયા છે, એટલે પેલા પાણી પીએ એટલે તો એ પીવા દીધું. તમારી સેવા ફર્સ્ટ ક્લાસ છે. મારા મહેમાનની સેવા. એવું છે ને? જય માતાજી. મિત્રો સિંગ લેવા માટે આવ્યા છીએ અને જુઓ ભાઈ એકદમ ગરમા ગરમ સિંગ કાપું છે આ કાકો. બાકી લેવડ આપણે થોડુંક ટેસ્ટ મારીએ હતા.
એક નંબર સિંગ છે મારા ભાઈ ટેસ્ટ મારી લે તું એ મેં તો મારે તો ચણા ખાવાનું ત્યાં જ મન તો એવું ચણા ખાવ છું લેવડા પીરા ચણા ટ્રાય મારી ગયા લાય મને કાથી કાલજો ચણા બી એક નંબર છે મારે ભાઈ યાર એક કામ કર ચણા સિંગ લઈ લે ચલો ગાઈઝ ઓયથી આપણે રજા લઈએ છીએ બાકી કેવી મજા આવી હાર્દિક ગયા છે બહુ મજા આવી પહેલાં મેં આવ્યા ને ત્યારે મને એવું લાગ્યું કે હોય તો બહુ બધી ભીડ સાથે આપણે દર્શન નહીં થાય 4:10 મેં ઊભા રહ્યા હતા લાઈનમાં અને લગભગ નહીં મળો તો 4:30 તો આપણે થઈ ગયો હતો ખબર છે પણ તો છે ને મોબાઈલ એલાઉડ નહોતો એટલા માટે આપણે તો શૂટિંગ નહોતું લીધું બાકી જો ફાઇનલી ગાડી જોડી આવી ગયા છે ગાઈઝ 5 વાગ્યા ને 13 મિનિટ થઈ ગઈ છે અને ગાડીમાં બેસી ગયા છીએ આપણે જો આ બાજુ તો સિંગ દાણા ચાલુ થઈ ગયા છે હા ખાવા ભાઈ કારણ કે સિંગ એકદમ ગરમા ગરમ આલી છે હા એ મિલે હાર્દિકભાઈ ઠંડી ટેસ્ટ ગરમ કેવું છે ઠંડી ગરમ કરીને પણ ટેસ્ટ કેવું છે એમ કે ટેસ્ટ તાજો આપશે બચ્ચી છોકરી સિંગડા તો ભાવી જ નહીં એટલે પૂછો લાયા હતા ઓય પપ્પા લાયેલા પણ બધું શાપ બગડ્યું ને ઘણી બાજુ બધું એના આગળ આ સિંગ જો તમે એકદમ ચોખ્ખી મિત્રો ઘણી વાર આપણે રીલ્સમાં જોતા હોઈએ છીએ અટલ બ્રિજ આપણા અમદાવાદનો તો આજે આપણે વિઝિટ કરવાના છીએ બરાબર છે આ તો મેં રસ્તાથી નીકળ્યા હતા અને સારું કહેવાય કે વચ્ચે આવી ગયો છે અટલ બ્રિજ બાકી આમ સ્પેશિયલી તો આવા મળતું નથી એટલે કીધું લેહડ આજે અટલ બ્રિજ જોતા આવીએ અને તમને બધાને બતાવીએ કદાચ કોઈને જોવાનું બાકી હોય તો ઓકે હાર્દિકભાઈ ચાલો ગાઈસ તમે જોયેલો છે મેં જોયું મેં તો રીલમાં જ જોયું છે હા મેં રીલમાં જ જોયું છે એ વખત જોઉં છું ફર્સ્ટ ટાઈમ રૂબરૂ હા ચલો શું ના થાય મિત્રો ફાઇનલી એન્ટ્રી માર લીધી છે એલિસ બ્રિજમાં જુઓ તો ખરા મારા ભાઈ શું લાગે છે અંદરથી તો વાહ ભાઈ વાહ જોરદાર લાગે છે ભાઈ હું ફર્સ્ટ ટાઈમ આપણે આવ્યા છીએ શું કે હાર્દિકભાઈ પહેલી વખતે આ શિખર કર મને તો બહુ મજા આવે એવું લાગે છે હા બહુ મજા આવે મતલબ મજબૂત મજા હે તો એ બધા વિડીયોમાં બન્યા રહો તો મને આખો બ્રિજ બતાવ્યું બાકી લાઇટો બાઇટો બધી મસ્ત કરી છું જોણી આમ તો વિમાનનું પોક થયું ને એવું લાગે છે નહીં ભાઈ અમદાવાદ વિમાનનું નામ નહીં લે અલ્યા હાવ લે આ વાત આપી છે ગાઈઝ બ્રિજના બાજુમાં જુઓ મસ્ત મજાની નદી છે સાબરમતી મસ્ત લાગે છે એકદમ વ્યૂ અને અમે પાછા નાઇટમાં આવ્યા છે એના કારણે વ્યૂ આખું એકદમ ઝગમગી ઉઠવાનું છે ગાઈઝ તમે હોય આવો ને તો એન્ટ્રી ટિકિટ હોય છે અમે 2 ટિકિટો લીધી છે એક ટિકિટ મને પર પર્સન 50 રૂપિયા પડી છે બરાબર બાકી અંદરનું તો વ્યૂ મારા ભાઈ એક નંબર છે અને ખરેખર રાત્રે જ બહુ મજા આવે કારણ કે લાઇટિંગ એટલું બધું ઝગમગી ઉઠી છે ને મારા ભાઈ એક નંબર યાર તો ના આઈડલ કીધી બંકો તો નહીં યાર એવું થાય છે કે આટલા થઈ જવું એને જ જવું હોય રહું છે હા તે લેતા આવીએ હેડો બિસ્તરા પોટલા ના હું નહીં આખી રાત ફરવાનું ગમ તેમ ફરવાનું કરવાનું હા તો બરોબર મજા છે બાકી મસ્ત એકદમ ઠંડો ઠંડો પવન આવે છે અને બહુ મજા આવે છે મારા ભાઈ હા આ છે આપણું અમદાવાદ અને અહીંયા ભાઈ અમે આવ્યા છીએ એલિસ બ્રિજ ઉપર બહુ જોરદાર મજા આવી છે મારા ભાઈ અને અહીંયા જે આપણું અમદાવાદ કહું ને એ ગુજરાતમાં નહીં પરંતુ આખા ઇન્ડિયામાં મોસ્ટ પોપ્યુલર સિટી કહેવાય છે બરોબર છે કારણ કે ગુજરાતના આજુબાજુના જેટલા પણ રાજ્યો ખરા ને તમામ રાજ્યોની પબ્લિક અહીંયા આવતી હોય છે ધંધા પાણી માટે નોકરી માટે કારણ કે અમદાવાદ એટલે એક નંબર યાર ઘણી બધી અહીંયા કંપનીઓ છે અને મતો પાછા એલિસ બ્રિજ જે બનાવ્યું છે ને એક નંબર મારા ભાઈ આખું અલગ જ વ્યૂ લાગે છે એમાં જુઓ તમારા લાલ શર્ટવાળા ભાઈ દેખાય ને એ મારા નાના ભાઈ છે હાર્દિકભાઈ બસ મજા કેવું લાગે છે ભાઈ બઢિયા લાગે છે આ એલિસ બ્રિજમાં આવે તમને કેવું લાગે અહીંયા મને ઘેર જવાનું મન નહીં થતું નહીં થતું મન હા બરાબર તો ટિફિન ઘરેથી મંગાવી લઈએ મંગાવી દઈએ હે અહીંયાથી ખાલી આપણે 120 કિલોમીટર દૂર છે આપણું ગામડું કેટલી પી ઠંડુ નહીં થઈ જાય પછી વાત સાચી છે બાકી વ્યૂ દેખવા મારા ભાઈ એક નંબર વ્યૂ છે આ બધી જે લાઇટો થઈ છે ને એના કારણે વ્યૂ એકદમ ચકાચક લાગે છે બાકી એલિસ બ્રિજના બાજુમાં આ જે સાબરમતી નદી ખરી ને આ બાજુથી પણ વ્યૂ મારા ભાઈ એક નંબર લાગે છે ને હાર્દિકભાઈ હા હાર્દિકભાઈ નો બગા હોય ને
ચલો ગાઈઝ ફાઇનલી હવે આપણે નીકળી રહ્યા છીએ અમદાવાદથી ઘરે અને હવે અમદાવાદને કરી રહ્યા છીએ બાય બાય. બાકી તમને બધાને આજનો અમારો બ્લોગ ગમ્યો તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. જય માતાજી. અરે પેલું સર અલે ગાઈઝ કોક જોવા મળી બીજું પાછું. વાહ.